દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું એક એવા વિસ્તારની જ્યાં એક તરફ તો ચર્ચા થઈ રહી છે વિકાસની, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી ગયો છે, પરંતુ આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે શું છે? વિકાસ છે. આ વિકાસની યાત્રા તમે જોઈ શકો છો. પગપાળા એક મહિલાને, પ્રસ્તુતા મહિલા છે, જેને પ્રસ્તુતિનો દુખાવો થયો અને રસ્તો ન હોવાના કારણે એમ્બ્યુલન્સ ગામમાં આવી શકતી નથી. મહિલાને દવાખાને લઈ જવાની ફરજ પડે છે, પરંતુ શું કરવું? તો ગામના લોકોએ મહિલાને જોડી બનાવી લાકડા સાથે બાંધી પગપાળા લઈ જતા મહિલાએ બાળકને જન્મ આપ્યો. મહિલાનું મોત થયું અને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી છોટાઉદેપુરની, અને મુલાકાત દરમિયાન તેઓએ આ અંગે શું નિવેદન આપ્યું, જાણીએ. કવાંટના તુરખેડા ગામમાં રસ્તો ના હોવાથી એ મહિલા ડિલિવરીમાં હતા, એમનો પ્રસૂતિની પીડા ઉપડે છે ત્યારે તાબડતોડ ત્યાં 108 પહોંચી નથી શકતી, એટલા માટે એને ઝોલી કરીને દવાખાને પહોંચાડવા માટે ગામના લોકો પ્રયાસ કરે છે, પણ ત્યાં રસ્તો ખરાબ હોવાના નાતે સમયે પહોંચી નથી શકતા અને મહિલાઓનું રસ્તે જ મરણ થાય છે. આ ખૂબ જ મોટી દુઃખની બાબત છે. સરકાર એક બાજુ અમૃતકાળ મનાવે છે અને મોટી મોટી વિકાસની વાતો કરે છે, ત્યારે સરકારે વરવી વાસ્તવિકતા પણ સ્વીકારવી જોઈએ કે એક આદિવાસી વિસ્તાર એવો છે જ્યાં આજે પણ રોડ નથી. ટ્રાયબલનું કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં અમારા લોકોનું બજેટ બહારની એનજીઓ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા જેમ કેમ પ્રકારે સગે વગે કરવામાં આવે છે, જેના કારણે આ વિષમ પરિસ્થિતિ આજે રોડ, રસ્તા હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે સિંચાઈ હોય, બધી જ બાબતોમાં અમારે આ વિષમ પરિસ્થિતિ આ વિસ્તારોમાં જોવા મળે છે.